પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આપણને એમ કીધું ત્રિકોણમિતીય ગુણોત્તર sin a sec a tan a ને cot a ના પદમાં દર્શાવો. કયા પદમાં દર્શાવવાના? cot a ના પદમાં. મતલબ એવો કે sin a sec a અને tan a નો એવો જવાબ લખવાનો કે એના જવાબમાં cot a આવવા જોઈએ. sin a sec a tan a ને cot a ના પદમાં દર્શાવો. મતલબ એવો કે આ ત્રણેયનો એવો જવાબ ગોતવાનો કે એના જવાબમાં શું આવવું જોઈએ? cot a આવવું જોઈએ. લે સાહેબ કેમ કરવાનું જો શીખવાડું. cot a એના છેદમાં કાંઈ નથી એટલે એક મૂકી શકાય. હા કે ના? cot a ના છેદમાં એક મૂકી દીધું. cot a નું સૂત્ર શું છે? પાબાના છેદમાં હા છે કે નહીં? tan a નું સૂત્ર સાબાના છેદમાં, cot a નું સૂત્ર પાબાના છેદમાં. તો આનો મતલબ આવો થાય ને કે પાબા બરાબર cot a અને સાબા બરાબર 1. હવે ત્રિકોણ દોરું છું, જાગતા રહેજો. હવે જુઓ અહીંયા, વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ. અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. સાવ ઈઝી. અહીંયા નામ આપી દઉં a, અહીંયા નામ આપી દઉં b, અહીંયા આપી દઉં આ કાટખૂણો, અહીંયા થીટા. બોલો સાબા શું થશે? bc સાબા થાય. હા કે ના? ઓકે. પાબા શું થશે? ab. અને આ શું થશે? કર્ણ. તો પાબા બરાબર પાબાની જગ્યાએ શું લખવાનું? cot a. એટલે અહીંયા હું cot a લખી નાખું. કોઈને કઈ વાંધો? સાબાની જગ્યાએ કેટલા લખી નાખું? 1. હવે આપણે શું ગોતવાનું? ac. કર્ણ ગોતવાનું. પાયથા દાદાનું સૂત્ર છે ને, શું છે ભાઈ? ac નો વર્ગ બરાબર ab નો સ્ક્વેર વત્તા હા કે ના? ab બરાબર શું છે? cot a નો આપણે વર્ગ કરીએ કે cot a નો. હાલો આમને પેલા કાઉન્ટ્સમાં જ લખી નાખું. cot a કાઉન્ટ્સની ઉપર વર્ગ વત્તા bc બરાબર કેટલા છે? 1. એટલે અહીંયા લખી નાખું 1 નો વર્ગ. cot a નો વર્ગ એટલે શું થાય? cot વર્ગ a. અને 1 નો વર્ગ કેટલો થાય? 1. આ કોનો જવાબ આવ્યો? ac વર્ગનો. આપણને ac નો જવાબ જોઈએ. કોનો જવાબ જોવે? આનો વર્ગમૂળમાં લખી શકું તો ac બરાબર વર્ગમૂળમાં cot સ્ક્વેર a વત્તા 1. ડન છે? બસ આપણું કામ પૂરું થઈ ગયું. જવાબ આવી ગયો. હવે આપણને શું ગોતવાનું કીધું? આ જવાબ કોનો આવ્યો? કર્ણનો આવ્યો ને. કર્ણનો જવાબ કેટલો આવ્યો? વર્ગમૂળમાં cot સ્ક્વેર a વત્તા. ડન છે? બોલો હવે આપણને શું ગોતવાનું કીધું? sin નું સૂત્ર સાબાના છેદમાં. બોલો સાબા બરાબર કેટલા છે? 1. કર્ણનો જવાબ આપણને શું મળ્યો? વર્ગમૂળમાં cot સ્ક્વેર a વત્તા. લ્યો થઈ ગયું. હવે બીજું શું કીધું? sec a. sec cos નું ઊંધું ને, તો જવાબ શું આવે? કર્ણના છેદમાં પાબા. બરાબર ને? પાબા. કર્ણ શું છે ભાઈ? રૂટમાં cot સ્ક્વેર a વત્તા. બોલો પાબા કેટલા છે? પાબા કેટલા છે? cot a. તો અહીંયા લખી નાખીએ cot. આવડે કે ન આવડે? અને હવે છેલ્લું શું ગોતવાનું કીધું આપણને? tan a. tan નું સૂત્ર સાબાના છેદમાં પાબા. જો હાલો સાબા શું છે ભાઈ? સાબા કેટલા? પાબા કેટલા? તો જવાબ કેટલો આવે? 1 ના છેદમાં cot. દાખલો થઈ ગયો પૂરો. સિમ્પલ, સાવ ઈઝી. લ્યો આ આપણો દાખલો પૂરો. તો શું કરવાનું ભાઈ? cot a એના છેદમાં 1 લીધું. પાબા બરાબર cot a થઈ ગયું. સાબા બરાબર કર્ણ ગોતી લીધો. પછી આપણે જે સૂત્ર મૂકતા હતા sin નું સાબાના છેદમાં પાબા, sec નું કર્ણના છેદ sin નું હતું સાબાના છેદમાં કર્ણ, sec નું સૂત્ર પાબાના કર્ણના છેદમાં પાબા, tan નું સૂત્ર સાબાના છેદમાં
એ પ્રમાણે કિંમત મૂકી વાર્તા થઈ ગઈ. સેમ ટુ સેમ એવો જ દાખલો આવડે. એ જ રીતનો શું કીધું? ખૂણા એના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર એટલે 6 છે ને 6 sin cos tan cosec sec cot એમાંથી બધાય કીધા sec a આપ્યું છે એટલે sec a સિવાય બીજા 5 નો જવાબ ગોતવાનો. sin નો ગોતવાનો, cos નો ગોતવાનો, tan નો ગોતવાનો, cosec ગોતવાનો અને cot. પણ બધાય ગુણોત્તરને કેમાં દર્શાવવાનું છે ભાઈ? sec a ના પદમાં. કેમાં દર્શાવવાનું છે? sec a ના પદમાં. મતલબ એવો કે બધાય જવાબમાં sec a આવો. તો આપણે જેમ કર્યું તેમ શું કરવાનું? sec a ના છેદમાં sec a નું સૂત્ર કર્ણના છેદમાં પાબા. થાય કે ન થાય? કર્ણના છેદમાં પાબા. તો અહીંયા આપણે પાછો ત્રિકોણ દોરી નાખીએ ભાઈ. ટન ટણાન. હાલો ભાઈ થોડીક લાઈન સીધી કરીએ. ઓકે બોલો. આ એ, આ બી, આ સી, અહીંયા થીટા લો. બોલો સાબા કોણ થાય? સાબા બીસી. ઈ આપણી પાસે છે નહીં. કર્ણ કોણ થાય? અહીંયા લખી નાખું કર્ણ. કર્ણ બરાબર આપણે શું લખી નાખીએ? sec a. સાબા નથી એ આપણે ગોતવાનું. પાબા. પાબા કેટલા છે આપણી પાસે? કેટલા છે? તો પહેલા આપણે શું ગોતી લઈએ? બીસી ગોતી લઈએ. હાલો સૂત્ર શું આવશે પાયથાગોરસ નું? AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર વત્તા AC નો વર્ગ. એટલે કોનો વર્ગ કરવાનો? તો અહીંયા લખું sec a. sec a નો વર્ગ બરાબર AB બરાબર 1 નો વર્ગ. હા કે ના? વત્તા BC નો વર્ગ. એમને ઈ તો આપણે શું કરવાનું છે? ગોતવાનું છે. sec a નો વર્ગ એટલે sec વર્ગ a. 1 નો વર્ગ પ્લસ છે આ બાજુ આવે તો -1 બરાબર BC નો વર્ગ. તેથી BC બરાબર આપણને શું મળ્યું ભાઈ? BC બરાબર વર્ગમૂળમાં લઈ જવું પડશે ને. તો અહીંયા હું લખવાનું વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઇનસ. ડન થઈ ગયું? ઓકે. હવે આપણને આ સાબા મળી ગયું. તો અહીંયા સાબા નાના અક્ષર લખી નાખું છું. ઇઝ ઇક્વલ ટુ લખી નાખું sec સ્ક્વેર a માઇનસ 1. હવે આપણે બધાય કીધા એટલે સાઇન થી શરૂઆત કરીએ. બોલો sin a નું સૂત્ર. sin a નું સાબાના છેદમાં લખવાની જરૂર છે કે સમજાશે? તોય લખી નાખીએ એટલે ક્યારેક ન સમજાણું હોય તો વાંધો આવે નહીં. સાબાન છેદમાં કર્ણ. સાબાન સૂત્ર. સાબાન જવાબ કેટલો આવ્યો હતો? વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઇનસ. હા કે ના? કર્ણ. કર્ણ કેટલા છે? sec a. હા કે ના? ઓકે. હવે તમને બધાને ખબર છે sin નું ઊંધું શું થાય? cosec. sin નું ઊંધું તો અહીંયા લખી નાખીએ cosec a બરાબર આનું આમ નામ જ લખી નાખીએ sec a એના છેદમાં વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઇનસ. જે જવાબ આવ્યો એનો અંશ છેદમાં જવા દીધો. છેદને ક્યાં જવા દીધો? અંશમાં. કેમ? કારણ કે sin નું ઊંધું શું થાય? cosec. તો એવી રીતના આપણને ખબર છે કે ભાઈ cos ઈ ગોતવાનું છે. cos નું સૂત્ર. cos નું સૂત્ર શું છે? પાબાના છેદમાં. હા કે ના? તો પાબા શું છે જરાક જુઓ તો. પાબા કર્ણ કેટલા? એટલે જવાબ કેટલો આવશે? 1 ના છેદમાં sec a. પણ અહીંયા sec ગોતવાનું, એના સિવાય બીજા બધા ગોતવાના. હાલો તો sin આવી ગયું, cosec આવી ગયું, sec આવી ગયું. હવે tan ગોતીએ. tan નું સૂત્ર સાબાના છેદમાં ભાઈ કર્ણ નો આવે. સાબાના છેદમાં સાબા કેટલા? વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઇનસ પાબા કેટલા? તો એના છેદમાં કઈ ન મૂકું તો હાલે ને, કારણ કે પાબા બરાબર કેટલા છે? 1. તો છેદમાં 1 મૂકીએ નહીં તો ચાલે. ઓકે. કોટ. તો કોટ નું સૂત્ર શું થશે ભાઈ? પાબાના છેદમાં થાય ન થાય? તો પાબા બરાબર કેટલા? 1. સાબા બરાબર તો કે વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઇનસ. દાખલો થઈ ગયો. ડન કે નહીં? તો 8.1 ની રીતે જ આખો દાખલો થાય. ફરક એવો છે કે 8.1 માં આંકડા આપ્યા હોય 3 અને 4 તો કર્ણ 5 મળતો. આમાં આંકડા નથી આપ્યા, વગર આંકડા એ કરવાનું. બાકી જે રીત 8.1 માં હતી એ જ છે. Painted, Painless Learning.